નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોલીસ ભરતીને લઈને વિદ્યાર્થી મિત્રો મહત્વના સમાચાર આવી રહ્યા છે. કેમ કે 2026 માટે મહત્વનો નિર્ણય આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, કેટલા ફોર્મ ભરાયા છે, કેટલા વિદ્યાર્થી મિત્રો પાસ થશે ગ્રાઉન્ડની અંદર, ખાસ કરી તેના માટે વિદ્યાર્થી મિત્રો રણનીતિ આપણે જોશું. પણ 5:30 વાગે, ખાસ કરી 5:30 વાગે વિદ્યાર્થી મિત્રો જોશું. તેના પહેલા આપણે 14 લાખ કરતા વધારે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરાયેલા છે. ખાસ કરી પીએસઆઈ અને એલઆઈડીના ઉમેદવાર માટે ખરાબ સમાચાર આવવાના છે હવે ટૂંક સમયમાં. કેમ કે 14,28,000 કરતા વધારે ફોર્મ ભરાઈ ચૂક્યા છે અત્યાર સુધી. તો વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડ ક્યારે આવશે તેના માટે વિદ્યાર્થી મિત્રો માટે ખાસ કરી પ્રશ્નો થઈ રહ્યો છે. ત્યારે તેના માટે જ વિદ્યાર્થી મિત્રો અમે તમારા માટે ચોક્કસ જવાબ લાવી રહ્યા છીએ. તેનું તારીખ છે વિદ્યાર્થી મિત્રો 15 તારીખ પછી આવવાની સંભાવના છે. ખાસ કરી ગ્રાઉન્ડ શારીરિક કસોટી તમારી દોડ 15 તારીખ આજુબાજુ જ આવશે અને એ પણ જાન્યુઆરીના એન્ડ સુધીમાં તો આવી જશે. ખાસ કરી તો વિદ્યાર્થી મિત્રો કોલ લેટર તમારો ક્યારે જાહેર થશે? તો વિદ્યાર્થી મિત્રો તમારો કોલ લેટર માત્ર 5 થી 7 દિવસ અંદર તમારો કોલ લેટર જાહેર થઈ જશે, જેની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો 5:30 વાગે 5:30 વિદ્યાર્થી મિત્રો આપણે લોકો 5:30 વિદ્યાર્થી મિત્રો લાઈવ ચર્ચા કરીશું. તેમાં ફેર ચડે છે, ઘણા લોકોને ઘણાને શ્વાસ ચડે છે દોડતા. તેને માટે મહત્વની રણનીતિ માત્ર 18 દિવસ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે દોડ પાસ કરવા માટે. માત્ર 18 દિવસની અંદર કેવી રીતે તમે પાસ થઈ શકો અને ભરતી 13,000 કરતા વધારે ભરતી આ વર્ષની એન્ડ સુધીમાં વિદ્યાર્થી મિત્રો ખાસ કરી તમને 12મા મહિનાની એન્ડ સુધીમાં 2026ની અંદર નિમણૂક પત્ર આપી દેવામાં આવશે નવી ભરતીને લઈને. કેમ કે મહત્વના સમાચાર, નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી સાહેબે મહત્વની વાત 23 તારીખના રોજ કહેવામાં આવેલી. વિદ્યાર્થી મળીએ વિદ્યાર્થી મિત્રો 5:30 વાગે. ખાસ કરી ટાઈમ યાદ રાખજો, જેથી કરી આપણે ઝડપથી મળીએ.